દૂધ આપણે પંચામૃતમાં સૌથી પહેલા લેતા હોય કે દૂધ એટલે કે ક્ષીર, ક્ષીરમ અમૃત ભોજનમ. એ દૂધ જે છે તે અમૃત સમાન છે. ગૌ માતા એમનું દૂધ જે છે તે અમૃત સમાન છે. તો દૂધનું પણ શું કામ મહત્વ છે? તો કે આપણને શક્તિ આપે. દહીં, શું કામ આપણે દહીંનું પણ મહત્વ છે? તો કે શીતળતા માટે. અને દહીં આપણને કઈ સારી રેમેડી પૂરી પાડે છે? તો કે આપણી અંદર જે છે જેટલા પણ પોઈઝનસ તત્વો બોડીમાં રહેલા હોય છે, દહીં એન્ટીવાયરસ રૂપે એક્ટ કરે છે અને બધા પોઈઝનસ તત્વોને ખલાસ કરી દે છે. ઘી એટલે કે ઘૃતમ, એના માટે કઈ ઉક્તિ છે કે આયુર્વૈ ઘૃતમ, આયુષ્યની વૃદ્ધિ માટે ઘી જરૂરી છે. સારી હેલ્થ માટે પણ ઘી જરૂરી છે. પણ અહીંયા કહેવાય ને કે એક લૌકિક રીતે પણ કહી દઉં કે સમત્વમ યોગ ઉચ્યતે, વધારે પડતું ઘી અથવા ઓછું પડતું ઘી પણ નહીં સારું. સંતુલિત માત્રામાં આપણે જો આ પદાર્થોનું ગ્રહણ કરીએ તો આપણી હેલ્થ માટે ખૂબ જ બેનિફિશિયલ છે. તો આયુષ્યની વૃદ્ધિ માટે આ પંચામૃત આપણે લેતા હોઈએ છીએ. મધ જે છે તે બુદ્ધિ અને બળની વૃદ્ધિ માટે છે. આ પંચામૃતના મહત્વ વિશે